આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. કૃપાલ કે આજે તું એવું કંઈ પણ દુષ્કૃત્ય, ખરાબ કામ જે આત્માને નીચ ગતિમાં લઈ જાય, આવા કોઈ પણ ખરાબ કામ અનેક હોય છે. 5 વિષયો પણ દુષ્કૃત્ય છે. વિષયોમાં મનને લઈ જવું, કષાયોમાં લઈ જવું, એ બધા જ ખોટા કામ છે. આત્માને બંધન કરાવનાર, જન્મ મરણ વધારનાર, અથવા કોઈ પણ ભયંકર પાપના કાર્ય કરતો હોય તો પહેલા તારા મરણને સ્મર. કેમ કે તારે પણ જવાનું છે. એટલે પૃથ્વી માટે ઝઘડા કરતો હોય, કોઈ મકાન જમીન માટે કે પૈસા માટે, પણ એ બધું કેટલા દિવસ ગમે તેવું તું મેળવી અને આ તારે તો બધું મૂકીને જવાનું છે. એટલે તારા મરણને યાદ કર તો આ પરપદાર્થ પ્રત્યેની મમતા, મોહ ઓછો થશે. કે હું શા માટે કરું, મારે મરવાનું છે તો આ શા માટે આટલો બધો ક્લેશ સ્ત્રી માટે કે ધન માટે કે જમીન માટે શા માટે કરું, એમ કંઈક પાછો હટશે. એટલે કૃપાલે આજે જો તું દુષ્કૃત્યમાં દોરાતો હો તો મરણને સ્મર. એક મહાત્માએ એક જણના ઉદ્ધાર માટે એમ કહ્યું કે 1 મહિના પછી તારું મરણ છે, 1 મહિના પછી તું મરી જવાનું. એટલે એને થયું કે મહિના પછી હું મરી જવાનું. એટલે હવે એને બધા ધંધામાં જવાનું બંધ કરી દીધું કે હવે તો મારે તો મરવાનું છે. ઘરમાંથી જેમ અને તેમ મોહ બધામાંથી કસેડી લઈ અને ધર્મ આરાધનમાં લાગી ગયો કે મારે તો મહિના પછી દેહ છૂટી જવાનો, તો મારી સાથે આવે હું આત્મા આરાધન કરી લઉં. એટલે રાત દિવસ ભક્તિ ભજન સ્વાધ્યાયમાં રહે, બીજી બધી પ્રપંચ મૂકી દીધી. કોઈની સાથે કોઈ લેવા દેવા, બહારની વાત પણ ન કરે, અને આખો દાડો ભક્તિ સત્સંગમાં રહી અને આત્મ શાંતિને વેદે. એટલે મરણનો પણ ભય એને નીકળી ગયો. એટલે મરણ મહિનો થયો અને મરણ તો થયું નહીં. એટલે ફરી જઈને મહાત્માને પૂછ્યું કે આપે કીધેલું પણ મારું મરણ તો થયું નહીં, હવે તો મહિનાનો 1.25 મહિનો થવા આવ્યો, તો કે તારા ભાવો કેવા રહ્યા? તો કે બહુ સારા રહ્યા, શાંતિમય જીવન ગયું અને આખો દાડો ભગવાનની ભક્તિમાં રહેતો હતો. જગતના સંકલ્પ વિકલ્પ ઉપાધિ જે ટેન્શન મને દુઃખ આપતું એવું કંઈ નહીં રહ્યું. ઉડતી એક શાંતિ રહીને અંતે તો મને મરણનો ભય પણ ટળી ગયો. તો કે આ તારી આત્મ જાગૃતિ માટે જ અમે કહ્યું હતું, હંમેશા મરણને સ્માર. તો હંમેશા આત્મ જાગૃતિ રહેશે અને અમે એવી રીતે જ રહીએ છીએ. તારે માથે મરણનો માર, તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘત ને કેમ આવે? એ પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘત ને કેમ આવે? ઊંઘત ને કેમ આવે? આ મરણ આવે એના પહેલા તૈયારી કરી લે સમાધિ માણની, અને પછી મરણ આવે કંઈ ન થાય. પાણીનું પૂર આવે અને પછી કંઈ પાળ બાંધવા બેસશે તો બને? અથવા અગ્નિ લાગે ને પછી કે કૂવો ખોદું, એ ક્યારે પાણી નીકળે અને અગ્નિ બુઝે? એ તો પહેલાંથી જ બધી તૈયારી જોઈએ. જેમ સમાધિ મરણ કરવું હોય તો હમણાંથી જ તૈયારી કરી લેવી જોઈએ, કે જેથી મરણ વખતે તો નિશ્ચિંતતા રહે કે આખું જીવન ઉત્તમ રીતે વ્યતીત થયું એટલે કોઈ ભય જ નથી મૃત્યુનો. એ કે સારી ગતિ થવાની, ખરાબ કામ કર્યા જ નથી તો શું કામ આપણો ભાવ બગડે અથવા ગતિ બગડે? એમ જે કંઈ પણ કરવું હોય તો પહેલા કરી લો. પાણી પહેલા બાંધી લેને પાળ, ઊંઘ તને કેમ આવે? કેમ કે તું મોતરૂપી અજગરના મોઢામાં જ બેઠો છે. એ ક્યારે મોઢું દબાવી લેતી વાર પ્રભુ કે લીધો કે લેશે થઈ રહ્યું છે, લીધો કે લેશે. આજે કેટલાય બીજા મરે છે એને તો કાળે લીધા અને એક દિવસ તારો પણ આવશે. તો એના પહેલા
તારું આત્મહિત કરી લે. કામ ક્રોધ માન માયા લોભાદી શત્રુઓને મારી નિશ્ચિંત હોય સૂતો હોય, પછી તને કોઈ ફિકર નથી. મારે કામ ક્રોધ લોભ મોહ ઇન્દ્રિયો કતલ કરી કિયો રજ પૂતો હૈ, મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દો, વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હૈ. કામ ક્રોધ માન માયા લોભાદી આ બધા વેરીઓને જેને મારી નાખી નિશ્ચિંત હોય સૂતો, એને શું ભય છે? એને કાળ કંઈ નહીં કરી શકે. એટલે તૈયારી પહેલા જ કરવી પડશે. એટલે કૃપાલદેવ કે આજે જો તું દુષ્કૃતિમાં દોરાતો હો તો મરણને સ્મર, મરણને યાદ કર, તો તને વૈરાગ ભાવ રહેશે, ક્યાંય આસક્તિ નહીં થાય. એવી જ રીતે એક વ્યક્તિએ જનક વિદેહીને એમ કહ્યું કે આપને બધા જનક વિદેહી કહે, તો આપ આ દેહમાં રહેતા છતાં વિદેહી કેવી રીતે રહો? જેમ આપણે કૃપાલદેવની પણ એવી દશા હતી કે અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે આ શરીર છે કે નહીં? કૃપાલ કે અમારે ખૂબ વિચાર કરીએ ત્યારે ધ્યાનમાં આવે કહો અમારે શરીર છે. એવી વિદેહી દશા, દેહાતીત દશા જેની હતી. હા હા હા, જનક વિદેહ, હા બરોબર. તો એવા દેહ છતાં વિદેહી, દેહ છતાં જેની દશા વર્તે, દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આપણા માટે પરમ કૃપાલદેવને આપણે આવા માનીએ છીએ, પણ પહેલાના જમાનામાં જનક વિદેહી તેવા થઈ ગયા. કૃપાલદેવ પોતેનો ઉલ્લેખ કર્યો છે. વિદેહી દેહમાં શરીરમાં રહેતા છતાં એનાથી વિરક્ત, દેહાતીત દશા જેની હસી. એવી વાર્તા જગતમાં ચાલતા એક વ્યક્તિએ, જનક રાજા હતા, એમને પૂછ્યું કે આપ દેહમાં રહેતા છતાં વિદેહી કેવી રીતે રહો છો? તો કે એનો જવાબ હું કાલે આપીશ, કાલે આવજો આપણે ત્યાં જમવા. એને જમવાનું રાજા આમંત્રણ આપે છે. હવે જમવા આવ્યો કે રાજાએ તો એના પહેલા જ્યાં હા એ બેસે જમાડવા બેસાડવાનો, એના ઉપર લટકતી તલવાર લબડાવી દીધી. તલવાર લટકે બરોબર માથા ઉપર, અને કે પધારો બિરાજો. જમવા બેઠો. એને થયું કે આ રાજાએ શું કર્યું? આ તો મને મારવાનું કાવતરું કર્યું છે. ઉપર તલવાર લબડાવી. એટલે વળી જમે છે, અનેક પ્રકારની વાનગીઓ બનાવી સામે પડી છે, બધી મૂકે છે, ખાય છે, પણ એનું તો માન પેલી ઉપર તલવારમાં છે. આ હમણાં પડશે, હમણાં મરી જઈશ. ત્યાંનો ત્યાં ઉપયોગ ચોટ્યો રહ્યો. જમ્યો ત્યારે કાંઈ ખબર નહીં શું ખાધું શું નહીં ખાધું. જમી રહ્યા પછી રાજાએ પૂછ્યું કે કેમ જમવામાં, કેમ વાનગીઓ બધી કેમ હતી, સારું લાગ્યું જમવાનું? તો કે મહારાજ મને કંઈ ખબર નથી, શું બન્યું ન બન્યું, મારું મન તો આ તલવારમાં હતું કે હમણાં પડશે, હમણાં મરી જઈશ. તો કે અમે એવી રીતે રહીએ છીએ, જેમ તને અનુભવ થયો કે તારું મન ભોજન કરતા છતાં તલવારમાં હતું કે હમણાં મરી જઈશ, તેમ અમારું મન હંમેશા આ દેહમાં નહીં આત્મામાં જ રમે છે કે આ મરણ માથે રહ્યું છે. એટલે એક ક્ષણ પણ અમે એ સંસારમાં ઉપયોગને જવા દેતા નથી કે મૃત્યુકાલે થઈ ગયું તો અમારી શું દશા થશે, આ આવેલો અમૂલ્ય અવસર હાથમાંથી નીકળી જશે. એમ કૃપાલ કે હંમેશા તું મૃત્યુને સંભાળ, તો તને ક્યાંય આસક્તિ નહીં થાય. તારો આત્મા અલિપ્ત રહેશે, ક્યાંય લેપાશે નહીં કે મારે તો મરવું છે, કોનામાં આસક્તિ કરું, મારી સાથે તો કંઈ આવવાનું નથી. તો આ બધી મોહ માયા શા માટે, કોના માટે? અને જે સાથે આવે એના માટે તો કંઈ કરતો જ નથી. અને જે બધું અહીંયા મૂકીને જવાનું તેને માટે રાત દડો મથું છું. એટલે કૃપાલ કે આજે જો તું દુષ્કૃત્યમાં ખોટા કામ કરવામાં દોરાતો હો તો મરણને સ્મર, તો મૃત્યુને યાદ કર, તો તું પાછો હટીશ. વિવેચનમાં કે છે 5 ઇન્દ્રિયના વિષયોમાં પડ્યો છે, માથે મરણ છે, તો મારી સી વડે થશે એમ વિચારું.
ઘણા જીવોનું કલ્યાણ થાય એવા વચનો છે. 5 ઇન્દ્રિયના વિષયમાં પડ્યો છે તું, માથે મરણ રહ્યું છે અને આ વિષયોની આસક્તિ તું કરીને એમાં મોહે છે, પણ તારી શી વળે થશે? આ વિષયોના પરિણામ ફળ આવશે ત્યારે કિંપાક ફળ જેવા છે. કિંપાક ફળ પણ ઘણું જ મીઠું હોય, દેખાવો પણ સુંદર હોય, પણ પેટમાં જાય કે આંતરડાને તોડી નાખે. તે શું કામનું? ગમે એટલું મીઠું હોય, સુંદર હોય, પણ આપણને મારી નાખે એવું ફળ શું કામનું? તેમ મહાપુરુષો કહે છે કે તું 5 ઇન્દ્રિયના વિષયમાં પડ્યો છે, માથે મરણ છે, તો મારી શી વળે થશે એમ વિચારવું. માથે તો મરણ રહ્યું અને મારી વૃત્તિ તો આ વિષયોમાં આસક્ત થયેલી છે અને એને લઈને ક્રોધાદિ, માન, મોહ, માયા, લોભાદિ આ કષાયોમાં પડ્યો છું. વિષયોને લઈને લોભાની ઈચ્છા થાય, ધનાદિની, તો હું તો એમાં પડ્યો અને કાલે મૃત્યુ થઈ ગયો તો શું થશે મારો? કઈ ગતિમાં જઈને પડીશ? એટલે કે 5 ઇન્દ્રિયના વિષયોમાં પડ્યો છું, માથે મરણ છે, તો મારી સી વળે થશે એમ વિચારું. ઘણા જીવોનું કલ્યાણ થાય એવા પરમ કૃપાળુ દેવના વચનો છે. બ્રહ્મચારી કહે ઘણા જીવોનું કલ્યાણ કરે. આ એક એક વચન કૃપાલ દેવે અનુભવીને કહેલા છે. આજે જો દુષ્કૃત્યમાં દોરાતો હો તો મરણને સ્મર. હવે આગળની ગાથા, આગળનું વાક્ય 18.